નમસ્કાર, જય ગુરુદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ગોંડલ ગાયત્રી પરિવાર દ્વારા ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરની શુભ શરૂઆત આપણે કરી દીધી છે અને અત્યાર સુધી આ ટ્યુબમાં આપણે 17, 18 કે 19 વિડીયો મૂકેલા છે. અલગ અલગ યોગના કસરત, વ્યાયામ, યોગ, ધ્યાન અને કોઈ અલગ અલગ જે વિડીયો મૂક્યા છે એમાં વધારે પડતા બધા વિડીયો કસરતના, યોગના છે, આસનના છે. અથવા આપણે જો યોગ, આસન, કસરત કરતા હોય તો છેલ્લે એ શવાસનની ક્રિયા કરવાની હોય. શવાસન એટલે કે સીધા ધરતી ઉપર, ધરતી માતાના ખોળામાં શાંતિથી સૂવાનું. એકદમ શાંત મગજ, સ્થિર શરીર, શરીરને એકદમ ઢીલું કરી દેવાનું. બંને હાથ, બંને પગની વચ્ચે 1 ફૂટનું અંતર, બંને હાથ ઉપર આકાશ તરફ ખુલ્લા. તો આ રીતે ભાવથી, પ્રેમથી અથવા આપણી જે કાંઈ ઈષ્ટને માનતા હોય એના ચરણોમાં આપણે નમસ્કાર કરતા હોય એવી રીતે આપણે સૂવાનું છે. અહીંયા આની પહેલાં જે આપણે યોગ કર્યો, કસરત કરી, વ્યાયામ કર્યો, આસન કર્યા, તો એમાં છેલ્લી જે આપણી વિધિ આવે એને શવાસન કહે. શવાસન એટલે શવાસન એટલે એક પ્રકારનું આસન જે કસરતમાં હોય છે, પણ એ આસન બધા અઘરા હોય છે. આ આસન એકદમ સહેલું છે, કે બધા સહેલું છે, ઉપરાંત બધા આસનો કરતાં સવાયું છે. બધા આસનો કર્યા પછી આસન કરીએ તો જ આપણને શરીરમાં લાભ થાય. તો આ શવાસનની ક્રિયા આપણે આ રીતે કરીશું. શાંતચિત્ત, મનથી, એકદમ કોઈ પણ જાતના વિચાર વગર શાંતિથી સૂવાનું. આની પહેલાં જે આપણે કસરત કરી, આસન કર્યા, યોગ કર્યા, ધ્યાન કર્યા, એનાથી આપણા શરીરમાં શું ફેરફાર થયો એ આપણે નિરીક્ષણ કરવાનું છે, જોવાનું છે. આપણા શરીરમાં કંઈ પણ પરિવર્તન થયું, તકલીફ થઈ, નુકસાની થઈ, ફાયદો થયો કે લાભ થયો કે ગેરલાભ થયો, તો આનું ચિંતન કરવાની ક્રિયાને શવાસન કહે. એ ખાલી 2 મિનિટ કે 1 કે 2 મિનિટની શવાસનની ક્રિયા છે. પણ અહીંયા આપણે આ શવાસનની સાથે શિથિલીકરણનો પ્રયોગ આપણે શવાસનમાં જે વિધિ કરવાની તે કરી. તો હવે આપણે આની સાથે શિથિલીકરણનો વિશેષ પ્રયોગ કરીએ છીએ. અગાઉના જમાનામાં ઋષિમુનિઓ એ પોતે એ સાધના, ઉપાસના કરતા અને એ શિથિલીકરણનો પ્રયોગ કરી અને પોતાનું સ્થૂળ શરીર એક જગ્યાએ રાખી અને સૂક્ષ્મ શરીરે એ હજારો કિલોમીટર ગમે ત્યાં જઈ શકે એને શિથિલીકરણનો વિશેષ પ્રયોગ કહે. તો અહીંયા આપણે વિશેષ પ્રયોગ નથી કરવો, આપણે સરળ સાધો શિથિલીકરણનો ભાવથી, મનથી, પ્રેમથી, એ ખાલી ભાવથી કરવાનો છે. આપણી કલ્પનાથી કરવાનો છે. આપણી ભાવ જે કાંઈ હોય, અંદરના ઉમંગ હોય, અંદરનો ઉત્સાહ હોય, અંદરનો આનંદ હોય, એ સાથે ભેળવીને આપણે શિથિલીકરણનો અહીંયા વિશેષ નહીં, સાદો પ્રયોગ કરવાનો છે. તો આ શિથિલીકરણમાં એવું છે કે આપણા શરીરની રહેલી ચેતના એને ભાવથી, પ્રેમથી, યોગથી, તપથી, સાધનાથી, જે અગાઉના ઋષિમુનિઓ છે યોગ, ભાવ, તપથી એના શરીરની અંદર ચેતના બહાર કાઢી શકતા. અહીંયા આપણે ભાવ કરીએ કે આપણા બંને પગ છે એ પગથી ગોઠણ સુધીની જે ચેતના છે એ ધીમે ધીમે પગના બંને અંગૂઠાથી બહાર નીકળી રહી છે. તો ગોઠણથી પગ સુધી આપણી શરીર શિથિલ થઈ ગયું. ત્યાર પછી ભાવના કરીએ કે ગોઠણથી ઉપરની કમર, કમરથી નાભી, નાભીથી છાતી, હૃદય અને ગળા સુધી બંને હાથ, હાથના આંગળા એ શિથિલ થઈ રહ્યા છે. એની અંદર એવો ભાવ કરીએ કે જે ચેતના છે એ ચેતના ધીમે ધીમે આપણા શરીરની અંદરથી બહાર નીકળી રહી છે અને આપણું શરીર નિશ્ચેત થઈ રહ્યું. ત્યાર પછી ભાવના કરી કે આપણા ગળામાં, ગળાની અંદર, કાનની અંદર, આંખની, મસ્તકની અંદર જે ચેતના છે એ શરીરના બંને પગના અંગૂઠાથી બહાર કાઢીએ એટલે આપણું શરીર શિથિલ થઈ ગયું, નિશ્ચેત થઈ ગયું, પ્રાણહીન થઈ ગયું. પણ મૃત્યુ અવસ્થામાં નથી,
આ એક અલૌકિક ચેતના છે, આ એક સાધના છે અને આ સાધના ઋષિમુનિઓ પહેલાં કરતા, જેને અભ્યાસ હોય એ જ આ શિથિલીકરણનો પ્રયોગ કરી શકે. નકર શિથિલીકરણની વિધિ ખોટી પડે તો આપણા શરીરની ચેતના બહાર નીકળી છે એ પાછળ અંદર દાખલ થઈ શકે નહીં. તો અહીંયા આપણે આપણા શરીરની જે ચેતના બહાર નીકળી છે એ શરીરને જોઈ, શિથિલ જોઈ પછી એ આપણી જે ચેતના છે, કુંઠિત ચેતના છે, રોગી ચેતના છે, ખરાબ ચેતના છે, ખરાબ વિચારવાળી ચેતના છે, એને લઈ અને આપણે ભાવથી અંતરિક્ષમાં, આકાશમાં ઉડીને ઉપરમાં જે સાતમા લોકમાં ઈશ્વર, પ્રભુ, પરમાત્મા, પ્રકૃતિ, નેચર, કુદરત, જે કાંઈ આપણે માનતા હોય એવી અલૌકિક ચેતના, પરમાત્મા, પ્રકૃતિ અને એ ત્યાં બિરાજમાન છે સાતમા લોક. ત્યાં આપણે આપણો જે ચેતના, કુંઠિત ચેતના છે, રોગી ચેતના લઈ ત્યાં પરમાત્મા, પ્રભુ પાસે જાય, પ્રાર્થના, વિનંતી કરીને નમસ્કાર, વંદન કરવાના. પછી એમને એ પૂછે કે આવવાનું પ્રયોજન, તો આપણે ભાવથી એમને વિનંતી કરીએ કે અમારા શરીરની અંદર જે ચેતના છે એ કુંઠિત થઈ ગઈ, રોગિત થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ, વિકૃત થઈ ગઈ છે, અસાધ્ય રોગોથી પીડાય છે અને અમારા કુવિચારોથી અમે હેરાન પરેશાનથી એ અમારી આ ચેતના લઈને આપની પાસે આવ્યા છીએ. આ ચેતના આપ સ્વીકારો અને તમારી નવી ચેતના, નવી ઉર્જા, નવી અલૌકિક ચેતના તમારી અમને આપો. તો ઈશ્વર, પ્રભુ, પરમાત્મા આપણી વાત માની અને એની વિનંતી આપણે કરી તો એ સ્વીકારી અને નવી ચેતના આપણને આપે છે. નવી ઉલ્લાસ, નવો આનંદ, ઉમંગ, ઉલ્લાસ, પ્રેમ, ભાઈચારો, અલૌકિક ચેતનાઓ જે ઈશ્વર પાસે હોય છે આપે છે. એ ચેતના લઈ ભગવાનને દંડવત પ્રણામ નમસ્કાર કરીને આપણે નીચે આવીએ છીએ. એ આપણું શરીર નિષેધ ચેતનહીન પડ્યું હોય છે, એમાં ફરીથી આ ચેતના આવી એ આપણે બંને પગના અંગૂઠાથી દાખલ કરીએ, બંને ગોઠણ સુધી પહોંચે તો આપણી ત્યાં જે બંને પગની આંગળીઓ અને ગોઠણ સુધી જો આપને જે કાંઈ ખરાબી, તકલીફ હતી, દુખાવો હતો, નવી ચેતના આવવાથી ત્યાં નવો સંચાર થયો, નવી રક્તવાહી, નવો રક્તનો સંચાર થયો તો આપણા ત્યાંના રોગ દૂર થઈ ગયા. પછી બંને આપણા ગોઠણથી ઠેઠ ગળા સુધી, નાભી, પેટ, ફેફસા, હૃદય, હાર્ટ, બંને હાથના પગ, બંને હાથના આંગળા એમાં ચેતના દાખલ થાય એવો ભાવ કરીએ છીએ બંને પગના અંગૂઠાથી. અને એ આપણું શરીર દિવ્ય, ચેતનાવાન, પ્રાણવાન બની ગયું, સૂર્ય જેવું પ્રખર બની ગયું છે, ઓજસ્વાન, તેજસ્વાન, રોગમુક્ત આપણું શરીર બની રહ્યું છે અને બની ગયું છે એવો ભાવ કરવાનો. ત્યાર પછી છેલ્લી જે વાત છે, આપણા ગળાથી ઉપરના, ગળામાં, કંઠમાં, દાંતમાં, હોઠમાં, આંખમાં, કાનમાં અને મસ્તકમાં આપણું નાનું મોટું મગજ અંદર ચેતના છે, એ ચેતનામાં ઈશ્વરી ચેતના સ્થાપિત કરીએ તો આપણ ઉપરની જે ક્રિયા છે એ પણ એ અલૌકિક બને, દિવ્ય બને. આથી આ શિથિલીકરણ કરવાની ભાવની, શ્રદ્ધાની, વિશ્વાસથી આ વાત છે. ભાવ શ્રદ્ધાથી કરવાથી આ જે અંધેરી ચેતના આપણા શરીરમાં આવી અને આપણું શરીર દિવ્ય બની ગયું. રોગથી સભર હતું, પગના, હાથના, કમરના, છાતીના કેટલા જાતના દુખાવા હતા, એ બધા દુખાવો એક ખાલી શિથિલીકરણની ભાવથી, પ્રેમથી, ઈશ્વરની સમિત જવાથી આપણા શરીરની અંદર અલૌકિક ચેતના ઉર્જા આવી છે. આ ચેતના ઉર્જા કાયમ આપણા શરીરમાં રહે એવો ભાવ પરમાત્માને વિનંતી કરી, પ્રાર્થના કરી અને જેથી આપણે નિરોગી સ્વસ્થ બન્યા. આ રીતે આપણે દરરોજ આપણી કસરત, યોગ, આસન, પ્રાણાયામ કરીએ. ત્યાર પછી શવાસન અને શિથિલીકરણનો પ્રયોગ આપણે દરરોજ આ રીતે કરીશું તો આપણું શરીર પ્રાણવાન બનશે, તેજસ્વી બનશે, આપણા આંખોમાં રોશની આવશે, પ્રકાશ આવશે, નંબરના ચશ્મા આવશે ઓછા થશે, આપણું હૃદય એટલું બધું પાવરફુલ થશે કે આખા શરીરને સક્રિય રીતે લોહીનું પરિભ્રમણ કરશે. ત્યારે પણ હાર્ટ એટેક કોઈ તકલીફ નહીં થાય. આપણા પેટમાં અલૌકિક ચેતના આવશે, આપણું પેટ નિરોગી સ્વસ્થ બનશે, જે જમશું એ પચશે અને આપણે દિવ્ય નિરોગી સ્વસ્થ બનશું. એ ભાવ સાથે આજે
આપને એક આ ટૂંકી વાત કરી, પણ આપણા જીવન માટેની બહુ અતિ મહત્વની વાત છે. જો આ રીતે આપણે દરરોજ ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસથી ઈશ્વર પાસે, પ્રભુ પરમાત્મા પાસે, ગોડ પાસે કે આપણે આ રીતે પ્રાર્થના કરીશું તો આપણું શરીર નિરોગી, સ્વસ્થ, તંદુરસ્ત બનશે. તો આજે ફરીથી આપને અમારી એક નમ્ર અરજ, વિનંતી, પ્રાર્થના, અનુરોધ કે આ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલને લાઈક કરજો, શેર કરજો. જે કાંઈ અત્યારે સોશિયલ મીડિયામાં જે કાંઈ એની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમને સાથ સહકાર આપજો. આપણે સાથે રહી આ કાર્ય કરવાનું છે. તો આજે આપની ફરીથી આપણા બધા ગુજરાતી ભાઈ બહેનો, આપણા બાળકો, બહેનો, માતા તુલ્ય માતાઓ અને દીકરીઓ સમાન દીકરીઓ અને ભાઈ બહેનોને અમારા પ્યાર ભરા વાલ, પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ને સહૃદયથી, ઉમળકાથી, ઉત્સાહથી, ઉમંગથી અમે આપનું સ્વાગત, સન્માન કરીએ છીએ. અસ્તુ.